નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ 402 યુનિટ 1 ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના છઠ્ઠા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અત્યાર સુધી આ યુનિટની અંદર નંબરિંગ સિસ્ટમ એટલે કે આપણા જે નંબર સિસ્ટમ હતી એ જેમાં આપણે બાઇનરી નંબર, હેક્સાડેસિમલ નંબર, ઓક્ટલ નંબર એ બધા વિશે આપણે અભ્યાસ કરેલો અને બીજાના કન્વર્ઝન પણ આપણે જોયેલા. એના પછીના બીજા પોર્શનમાં આપણે કોડ, જેમ કે આપણે આસ્કી કોડ, ગ્રે કોડ, પેરિટી કોડ, બરોબર, BCD બાઇનરી કોડેડ ડેસિમલ, એક્સેસ 3 કોડ, તો આ બધા કોડ વિશે પણ આપણે અભ્યાસ કર્યો અને સમજ્યા કે કઈ રીતે આપણા સાદા બાઇનરી નંબરને કોડમાં, BCD ને કોડમાં કન્વર્ટ કરી શકાય છે. આપણે આ લેક્ચર્સની અંદર હવે સર્કિટ વિશે અભ્યાસ કરીશું કે આપણે જે સર્કિટો આપણે ચર્ચા કરી, આપણે જે વસ્તુઓની ચર્ચા કરી છે એમાંથી અમુક સર્કિટ્સ આપણે આ લેક્ચર્સની અંદર આપણે જોઈશું. તો એ બધી સર્કિટ્સ બેઝિકલી આ તમને ખ્યાલ છે કે આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે એટલે આપણી સર્કિટ્સ પણ કેવી હશે? ડિજિટલ સર્કિટ્સ હશે, જેને આપણે લોજિક ગેટ કહીએ છીએ. તો આ બધા જે કમાન્ડ છે અથવા તો જે કન્વર્ઝન થાય છે, જે કંઈ થાય છે એ બધું બેઝિકલી લોજિક ગેટ થી જ થતા હોય છે. અને તમે બધાએ લોજિક ગેટ વિશે ભણેલા પણ છો, સિમિલરલી એના પ્રેક્ટિકલ પણ કરેલા છે. આપણે સેમ 3 અને સેમ 4 બંનેની અંદર લોજિક ગેટના એક્સપેરિમેન્ટ પણ આવે છે. તો તમે જોયેલું છે કે આપણા બેઝિક લોજિક ગેટ છે એન્ડ, ઓર અને નોટ. સિમિલરલી આપણા યુનિવર્સલ લોજિક ગેટ છે નાન્ડ અને નોર, અને સ્પેશિયલ લોજિક ગેટ છે એક્સક્લુઝિવ ઓર અને એક્સક્લુઝિવ નોર, જેને આપણે XOR અથવા તો XNOR પણ આપણે કહીએ છીએ. તો આ લોજિક ગેટની મદદથી આપણે આ બધી સર્કિટ્સ અથવા તો કન્વર્ઝન આપણે કરી શકીએ છીએ. તો આપણે જોઈએ કે કયા લોજિક ગેટ આપણે ઉપયોગમાં થાય છે અને કઈ રીતે એમાં કામ કરવાનું છે. તો આપણા માટે જે સૌથી ઇમ્પોર્ટન્ટ લોજિક ગેટ છે એ છે XOR ગેટ. XOR ગેટની મદદથી આપણે આ બધા કન્વર્ઝન અથવા તો જે પેરિટી કોડ છે કોડ જનરેટ કરી શકીએ છીએ. આપણે એડિશન પણ કરી શકીએ છીએ, સબસ્ટ્રેક્શન પણ કરી શકીએ છીએ, તે બધું કરી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે સમજીએ કે એક્સક્લુઝિવ OR ગેટ શું છે અને કઈ રીતે એનો ટ્રુથ ટેબલ શું છે, એટલે આપણને ખ્યાલ આવે કે એકચ્યુઅલી કઈ રીતે આઉટપુટ જનરેટ કરે છે. તો એક્સક્લુઝિવ OR ગેટ એ બેઝિકલી આ જે અહીંયા બતાવેલો છે એનો સિમ્બોલ છે. પરીક્ષામાં ઘણી વખતે 1 માર્ક્સમાં એનો સિમ્બોલ પણ પૂછાય છે તો ભાઈ XOR ગેટનો સિમ્બોલ દોરો, તો તમારે આ પ્રમાણે સિમ્બોલ દોરવાનું થશે. જે OR ગેટ છે, ઓરની બહાર એક લાઈન કરી અને આપણે ઇનપુટ આપીએ છીએ, બે ઇનપુટ A અને B, તો આપણને આઉટપુટની અંદર A, અને આ જે સિમ્બોલ છે એ પણ એક્સક્લુઝિવ OR માટે છે, જેથી આપણને A XOR B મળશે. આ ગેટ કઈ રીતે બને છે? તો આપણા જે બેઝિક લોજિક ગેટ છે એન્ડ, ઓર અને નોટ, એની મદદથી જ આ ગેટ બને છે. તો એક ગેટ આ પ્રમાણે છે. બે એન્ડ ગેટનો ઉપયોગ કરીએ છીએ. એક એન્ડ ગેટમાં આપણે ધારો કે પહેલા આપણો ઇનપુટ A છે તો આપણે A આપીશું, તો બીજાનો આપણે ઉલટો એટલે કે નોટ કરીને આપીશું, એટલે B બાર કહીશું. આપણે પહેલો ડાયરેક્ટ આપીશું A, તો બીજો આપણે આપીશું B બાર તરીકે, અને એનો આપણે એન્ડ ગેટ લઈને આઉટપુટ લઈશું. સિમિલરલી બીજામાં ઉલટું થશે, B સીધો આપીશું તો A નો ઉલટો કરીને આપવાનું રહેશે, એટલે A બાર આપવાનું રહેશે. તો આ ગેટનો આઉટપુટ આપણને મળશે AB બાર. આ એન્ડ ગેટ છે જેનો આઉટપુટ મળશે આપણને AB બાર. આ એન્ડ ગેટનો આઉટપુટ મળશે A બાર B. હવે આ બંને જે આઉટપુટ મળેલા છે એને આપણે OR ગેટની અંદર આપીશું અને આપણે ફાઇનલ આઉટપુટ મેળવીશું AB બાર પ્લસ A બાર B. તો આ પ્રમાણે ત્રણ બેઝિક ગેટનો ઉપયોગ કરી અને આપણે આપણો XOR ગેટ બનાવી શકીએ છીએ. તો આ XOR ગેટનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે, આ XOR ગેટનો સિમ્બોલ છે, અને આ એનું બુલિયન ઇક્વેશન છે કે A XOR B ઇઝ ઇક્વલ ટુ AB બાર પ્લસ A બાર B. હવે આપણે એનું ટ્રુથ ટેબલ પણ જોઈએ. ટ્રુથ ટેબલ મતલબ કે A અને B ની જગ્યાએ આપણે શું આપીએ તો આઉટપુટમાં શું મળે છે. તો A અને B ની જગ્યાએ આપણે 0 1 લોજિક આપી શકીએ, 0 અથવા તો 1,
અને આઉટપુટમાં આપણને શું મળે છે એનું ટ્રુથ ટેબલ પણ આપણે જોઈએ. અગેન સિમ્બોલ્સ અને આ એનું ટ્રુથ ટેબલ છે. તો અહીં આપણે ઇનપુટની અંદર a અને b આપી શકીએ તો a b ના ટોટલ 2:2 એટલે 4 કોમ્બિનેશન મળશે આપણને 0 0 0 1 1 0 અને 1 1. આમ આપણને 4 ઇનપુટ કોમ્બિનેશન મળે છે 0 0 0 1 1 0 અને 1 1. આ 4 ઇનપુટ કોમ્બિનેશન પ્રમાણે XOR શું આઉટપુટ જનરેટ કરે છે તો તમે આ a અને b ની કિંમતો આ સમીકરણમાં મૂકો એટલે તમને અહીંથી એનો આઉટપુટ મળશે. તો પહેલામાં a અને b બંને 0 0 મૂકતા આઉટપુટ 0 મળશે. a અને b બંનેમાંથી ગમે તે એક 1 થાય બાકીનો એક 0 હોય તો આઉટપુટ 1 મળે છે. અને જો બંને પાછા અગેન 1 1 લઈએ તો આઉટપુટ મળશે 0. એટલે ટૂંકમાં આની અંદર બહુ સિમ્પલી જોઈએ તો એટલું ખ્યાલ રાખવાનું થશે કે a અને b બંને સરખા હોય તો આઉટપુટ 0, a અને b બંને સરખા હોય તો આઉટપુટ 0 અને જો બંને અલગ અલગ હોય તો આઉટપુટ 1 મળશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો એટલે જેથી કરીને ટ્રુથ ટેબલ ગોખવું ના પડે અને આગળ જ્યારે આપણે એનો ઉપયોગ કરવાનો આવે ત્યારે ઇઝીલી આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો ખાસ ધ્યાન રાખવું a અને b બંને સરખા હોય તો આઉટપુટ 0 અને a અને b અલગ અલગ હોય તો આઉટપુટ 1. તો આ XOR ગેટ થશે. હવે આપણે જે આપણો ગ્રે કોડ આપણે જોયો તો ગ્રે કોડ કન્વર્ઝન આપણે જોયું તો કે BCD માંથી ગ્રે કોડ કઈ રીતે બનાવી શકાય છે. તો હવે એ કન્વર્ઝન આપણે થિયોરેટિકલ જોયું હતું કે પહેલો આપણે સીધો લેતા હતા પછી આપણે પહેલા જોડે બીજો એડ કરતા હતા અને એનો જે જવાબ આવે કેરી અવગણીને લખતા હતા. સિમિલરલી બીજા જોડે ત્રીજો એડ કરતા જવાબ આવે તો એ આપણે આ પ્રમાણે કરતા હતા. આવી રીતે ધારો કે આપણો કોઈ બાઇનરી નંબર આપ્યો છે 1011 તો તેનું ગ્રે કોડમાં રૂપાંતર કઈ રીતે થાય તો થિયોરેટિકલી આ પ્રમાણે થાય છે કે આપણે શું કરતા હતા કે અહીંયા 1 અને 0 1 ને સીધો લેતા હતા ડાયરેક્ટ 1 + 0 આ બેનો સરવાળો કરીને જે જવાબ આવે અહીંયા 1 અગેન આ બંનેનો સરવાળો કરીને જે જવાબ આવે અહીંયા 1 અગેન આ બંનેનો સરવાળો કરીને જે જવાબ આવે અહીંયા 0. બરોબર કેરીને આપણે અવગણતા હતા. તો આ પ્રમાણે આપણને 1011 નું ગ્રે કોડ 1110 મળતો હતો. બરોબર હવે આ જ વસ્તુ આપણે સર્કિટની મદદથી કારણ કે કન્વર્ઝન મેથેમેટિકલ થાય કોઈ કામનું નથી જે તે વસ્તુ આપણે સર્કિટથી કરી શકવા જોઈએ તો જે કન્વર્ઝન કામના. બાકી આવા કન્વર્ઝન તો ઘણા બધા કરી શકે. કોઈ મેથેમેટિક્સના પ્રોફેસર અથવા તો સ્ટુડન્ટ્સને આપવામાં આવે તો નંબર ઓફ કન્વર્ઝન પોસિબલ છે ઘણા બધા કોમ્બિનેશન કરી શકે પણ એવું નથી. જે વસ્તુ સર્કિટથી જ શક્ય બને એ જ કન્વર્ઝન આપણે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો હવે આપણે આ કન્વર્ઝન આપણે XOR ની મદદથી કરીશું. તો જોઈએ આપણે ધારો કે આપણને અહીંયા 1 0 1 1 લોજિક આપેલું છે જે હતું એ 1 0 1 1. બરોબર હવે શું કરવામાં આવશે આ જે ઇનપુટ છે એમાં તમને ખ્યાલ છે કે પહેલો છેડો સીધો આપવામાં આવે એટલે અહીંથી એક વાયર લઈને આપણે સીધો આપી દઈએ અને બાકીના જે કોમ્બિનેશન છે એમાં તમે ખાસ જુઓ કે એકચ્યુઅલી શું થાય છે. જો બંને અલગ અલગ સરવાળો થાય 1 અને 0 બંને અલગ અલગ ઇનપુટ હોય તો આઉટપુટ 1 મળે છે. અગેન 0 અને 1 બંને અલગ અલગ ઇનપુટ હોય તો આઉટપુટ 1 મળે છે. પણ જો બંને સરખા ઇનપુટ હોય તો 1 અને 1 તો આઉટપુટ શું મળે છે 0. આ એકચ્યુઅલી XOR ગેટનું ટ્રુથ ટેબલ જ છે. બંને અલગ અલગ હોય તો આઉટપુટ મળે એટલે 1 મળે બંને સરખા હોય તો આઉટપુટ 0 મળે. એટલે ટૂંકમાં આ બધા વચ્ચે આપણે XOR ગેટ મૂકવાનો થશે. આ જુઓ તો 1 એ ડાયરેક્ટ સીધો નીચે આવી ગયો આપણો 1 એ સીધો આપણે નીચે લઈ લીધો. અગેન આ બે વચ્ચે 1 અને 0 નું XOR ગેટ ની અંદર ઇનપુટ આપીએ એટલે આપણને આઉટપુટ મળશે 1 કારણ કે બે ભિન્ન છે 1 અને 0 એટલે આપણને આઉટપુટ મળશે 1. સિમિલરલી આપણે 0 અને 1 અગેન XOR ની અંદર આપીશું બે અલગ અલગ છે એટલે આઉટપુટ મળશે 1 અને ફાઇનલી આપણે 1 1 લઈ અને આઉટપુટ આપીશું બે સરખા છે એટલે આઉટપુટ મળશે 0. તો આ પ્રમાણે XOR ની મદદથી આપણે આપેલા ઇનપુટ 1011 બાઇનરીનો સમકક્ષ
ગ્રે કોડ 1110 મેળવી શકીએ છીએ. ક્લિયર? તો આ પ્રમાણે આપણે આપેલા બાઇનરી કોડનું સમકક્ષ ગ્રે કોડ આપણે મેળવી શકીએ છીએ. તો આવી રીતે ગ્રે કોડ કન્વર્ઝન થઈ શકે છે. અગેન હવે આપણે આગળ જોઈએ તો બીજું કન્વર્ઝન જોઈ લઈએ. પેરિટી ચેકર. આપણે પેરિટી ચેકર પણ આપણે સમજાયા. પેરિટી શું છે? ઓડ પેરિટી અને ઇવન પેરિટી, જેની અંદર આપણે જોયું હતું જો સરવાળો આપણને એટલે કે ટૂંકમાં જે આપણને બીટ આપેલો છે, જે આપણને બાઇનરી આપેલો હોય એની અંદર એકની સંખ્યા કેટલી છે એના ઉપરથી પેરિટી નક્કી થાય છે. જો એકની સંખ્યા એકીમાં હોય તો એને ઓડ પેરિટી કહેવાય. ઓડ પેરિટી માટે આપણે 1 લખીએ છીએ. અને એકની સંખ્યા બેકીમાં હોય, એની સંખ્યા બેકીમાં હોય તો આપણે એને ઇવન પેરિટી કહીએ છીએ. અને ઇવન પેરિટી માટે આપણે લખીએ છીએ 0. તો આ વસ્તુ આપણે જોઈ હતી. ધારો કે કોઈ બાઇનરી ડેટા 1001 છે, 1001 છે, તો તેની પેરિટી તેમાં રહેલા એક બીટની સંખ્યા પરથી નક્કી થાય છે. એક બીટની સંખ્યા કેટલી થાય? 2. 1 અને 1 2 થાય. તો કઈ પેરિટી થશે? ઇવન પેરિટી થશે. માટે પેરિટી બીટ આપણને શું મળશે? 0 મળશે. તે જ રીતે ધારો કે 0111 માટે ઓડ પેરિટી થાય, આના માટે આપણને પેરિટી 3 છે એટલે ઓડ મળે. અને પેરિટી બીટ કેટલો મળશે? આપણને 1 મળશે. પેરિટી બીટ આપણને 1 મળશે. તો આ પ્રમાણે આપણે પેરિટી નક્કી કરી શકીએ છીએ. ઓડ પેરિટી અને ઇવન પેરિટી. હવે આ જ વસ્તુ આપણે સર્કિટની મદદથી આપણે કરી જોઈએ કે ભાઈ સર્કિટનો ઉપયોગ કરી અને ઓડ પેરિટી અને ઇવન પેરિટી કઈ રીતે નક્કી થાય છે એ આપણે XOR ગેટને આ પ્રમાણે કનેક્ટેડ કરીએ તો ધારો કે આપણે અહીંયા આપીએ છીએ 1001, તો આની પેરિટી ઇવન થવી જોઈએ અને ઇવન પેરિટી માટે આઉટપુટ મળવો જોઈએ 0. તો હવે જો આપણે આપીએ અહીંયા 10, તો બંને અલગ અલગ છે એટલા માટે આઉટપુટ મળશે 1. અગેન 1 અહીંયા આવ્યો અને અહીંથી આપણે લીધો 0. અગેન 1 અને 0 હોવાથી અલગ અલગ છે એટલે આઉટપુટ મળશે 1. અને અગેન અહીંથી 1 જશે અને આ 1 અહીંથી સીધો આવશે એટલે આપણને મળશે 1 1. બંને ઇનપુટ સરખા હોવાથી આઉટપુટ આપણને મળશે 0. બંને ઇનપુટ સરખા હોવાથી આઉટપુટ મળશે 0. તો આ પ્રમાણે આપણે 1001 બીટ આપીએ તો આપણને પેરિટી તરીકે ઇવન પેરિટી મળે છે એટલે કે આઉટપુટ આપણને 0 મળશે. તો આ પ્રમાણે આપણે આઉટપુટ મેળવી શકીએ છીએ. સિમિલરલી ધારો કે બીજું એક્ઝામ્પલ્સ લઈએ તો 0111 જે આપણે આગળ જોયું, તો આમાં 3 એકની સંખ્યા 3 છે એટલે પેરિટી થશે ઓડ. અને ઓડ પેરિટી માટે આઉટપુટ મળવો જોઈએ 1. તો ફરી અહીંયા જોઈએ 01, તો 0 અને 1 એટલે બંને સરખા અલગ અલગ છે એટલે આઉટપુટ મળશે 1. આ 1 અહીંયાથી જાય અને અહીંયાથી 1 જાય એટલે બંને સરખા થઈ ગયા 1 1. બંને ઇનપુટ સરખા છે એટલે આઉટપુટ મળશે 0. અગેન 0 અહીં આવે અને અહીંથી 1 આવે છે તો બંને 0 અને 1 બંને આઉટપુટ બંને ઇનપુટ અલગ અલગ છે એટલે આપણને આઉટપુટ મળશે 1. તો આ પ્રમાણે આપણે 0111 ઇનપુટ માટે અથવા તો બાઇનરી માટે પેરિટી 1 મેળવી શકીએ છીએ જે ઓડ પેરિટી બતાવે છે. તો આપણે ઇવન અથવા તો ઓડ પેરિટી XOR ગેટનો ઉપયોગ કરી અને આપણે મેળવી શકીએ છીએ. જેટલા બાઇનરી હોય એનાથી એક ઓછો XOR ગેટ વપરાય. જેમ કે અહીંયા ટોટલ 4 બાઇનરી હતા તો 4 બાઇનરીના બદલે અહીંયા 3 આપણા ગેટ યુઝ થાય છે. તો આ પ્રમાણે આપણે પેરિટી ચેકર XOR ગેટની મદદથી બનાવી શકીએ છીએ.
હવે આપણે જોઈએ આગળની પરિપથો. તો હવે 4 પરિપથો આપણે ખાસ જોવાના છે, પરીક્ષામાં પૂછાયેલા છે. આ બધું એક્ઝામ માટે આઈએમપી છે, દરેકે દરેક ક્વેશ્ચન કોઈના કોઈ પેપરોમાં પૂછાયેલા છે. હવે આપણે જોઈએ હાફ એડર. તો હાફ એડર શું છે? એડર એટલે સરવાળો, જે એડ કરે, તો સરવાળો કરી શકીએ અને શું કહેવાય? એડર. હાફ એડર એટલે તમે એક સાથે જો 2 બીટનો સરવાળો કરો, ધારો કે 0 1 1 1 ગમે તે, એક સાથે 2 બીટનો સરવાળો થાય તો એને એડર તરીકે ઓળખવામાં આવે છે. તો એ પરિપથને હાફ એડર તરીકે ઓળખવામાં આવે છે. તો એની વ્યાખ્યા થઈ ગઈ. જે પરિપથ દ્વારા એક સાથે 2 બીટનો સરવાળો કરી શકાય તે પરિપથને હાફ એડર કહે છે. જે પરિપથ દ્વારા એક સાથે 2 બીટનો સરવાળો કરી શકાય તેવા પરિપથને હાફ એડર તરીકે ઓળખવામાં આવે છે. હાફ એડર નું ટ્રુથ ટેબલ અથવા તો જે ઓપરેશન છે આ પ્રમાણે રહેશે. ધારો કે 2 બીટ છે તો A અને B. જો આપણે 0 0 આપીએ તો આ આપણો જવાબ છે, સમ, અને આપણને મળતી કેરી એટલે કે ઘાત અહીં છે. જો આપણે 0 0 આપીએ તો આઉટપુટ 0 મળશે અને કેરી પણ શું મળશે? 1. 0 વત્તા 0 ઇઝ ઇક્વલ ટુ 0. જો 0 1 આપીએ તો જવાબ મળશે 1. અને 0 વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 1, જ્યારે કેરી મળશે 0. અગેન 1 0 આપીએ તો 1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 1, જવાબ મળશે 1, કેરી મળશે 0, કારણ ઘાત મળતી નથી. પણ ખાલી છેલ્લા ઓપરેશન 1 પ્લસ 1 એટલે જવાબ થશે 10. એકચ્યુઅલી એનો જવાબ થાય છે 10. 10 માં જવાબ છે 0 પાછળનો, જ્યારે 1 છે કેરી, એટલે આપણને કેરી મળશે. તો આ પ્રમાણે આ એનું ઓપરેશનલ ટ્રુથ ટેબલ છે, જેમાં આપણે અલગ અલગ ઇનપુટ આપી અને એનો સમ એટલે કે જવાબ શું મળશે અને કેરી શું મળશે એ શોધી શકીએ છીએ. આ જ વસ્તુને આપણે સર્કિટ દ્વારા મેળવવાની થશે. તો સર્કિટ દ્વારા મેળવવા માટે જુઓ એકચ્યુઅલ ઓપરેશન શું છે. તો સૌથી પહેલા આપણે સર્કિટ દ્વારા મેળવવા માટે તમે ફક્ત સર્કિટ દ્વારા મેળવવા માટે ફક્ત આ ટ્રુથ ટેબલ ઉપર ધ્યાન રાખો. આ ટ્રુથ ટેબલ જોઈએ સમનું, કે સમનું આપણને કઈ રીતે આઉટપુટ મળે છે. તો જુઓ અહીંયા બંને 0 હોય ત્યારે આઉટપુટ 0, બંને 0 હોય ત્યારે આઉટપુટ 0. 0 અને 1 બંને અલગ અલગ છે ત્યારે આઉટપુટ 1. અગેન 1 અને 0 બંને અલગ અલગ છે એટલે આઉટપુટ 1, અને બંને પાછા સરખા 1 અને 1 છે ત્યારે આઉટપુટ 0. તો એકચ્યુઅલી આ ટ્રુથ ટેબલ કોનું થયું? તો આ ટ્રુથ ટેબલ એકચ્યુઅલી આપણે જોઈએ છીએ XOR નું ટ્રુથ ટેબલ થશે. આ એકચ્યુઅલી ટ્રુથ ટેબલ કોનું થશે? XOR નું ટ્રુથ ટેબલ થશે. બંને સરખા હોય ત્યારે આઉટપુટ 0 અને બંને અલગ અલગ હોય ત્યારે આઉટપુટ 1. તો સમ એ બેઝિકલી ખાલી XOR ગેટ લગાવી દઈએ એટલે આપણને સમ આઉટપુટ મળશે. હવે આપણે ખાસ ધ્યાન રાખીએ કેરી ઉપર. તો કેરીનો આઉટપુટ આપણને ક્યારે મળે છે એ જોઈએ. તો કેરી જુઓ, બંને 0 હોય તો 0, 0 1 હોય તો પણ 0, 1 0 હોય તો પણ, બંને 1 હોય તો જ 1. તો આ કેરી એકચ્યુઅલી કોનું ટ્રુથ ટેબલ બતાવે છે? એન્ડ ગેટનું. આ જે છે એ બેઝિકલી કોનું ટ્રુથ ટેબલ બતાવે છે? એન્ડ ગેટનું. એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ બતાવે છે. તો એન્ડ ગેટ જો આપીએ તો આપણને કેરી મળી જાય. આપણા 2 ઇનપુટ AB ને જો એન્ડ ગેટમાં આપીએ તો કેરી મળી જાય. 2 ઇનપુટને આપણે XOR ગેટમાં આપીએ તો સમ મળી જાય. તો આ પ્રમાણે હવે આપણે આપણી જે સર્કિટ છે એ આપણે ડ્રો કરી શકીએ છીએ. આ રીતે A અને B બંને જો આપણે XOR ગેટમાં આપીએ તો આપણને મળશે સમ, અને બંને આપણે એન્ડ ગેટમાં આપીએ તો આપણને મળશે કેરી. તો આ થઈ ગયું આપણું હાફ એડર સર્કિટ્સ.
બરાબર, બહુ સિમ્પલ અને સહેલી જ છે. ખાલી તમારે એના ટ્રુથ ટેબલ જોઈ અને તમે સમ અને કેરી મેળવી શકો છો. આપણને કેટલો કેરી મળશે અને કેટલી સમ મળશે. તો આ થયું આપણું હાફ એડર પરિપથ. સેમ એ જ પ્રમાણે આ એનો સિમ્બોલ છે. એ પી ઇનપુટ આપીએ, આઉટપુટમાં સમ અને કેરી, વચ્ચે લખીએ હાફ એડર અથવા તો એચ એ પણ લખાય છે, જેને આપણે હાફ એડરનો સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન તરીકે ઓળખીએ છીએ. 2 ઇનપુટ 2 આઉટપુટ. સિમિલરલી આપણે જોઈએ ફૂલ એડર. તો ફૂલ એડર એ એક સાથે 3 બીટનો સરવાળો કરે. ધારો કે તમે કંઈ કરતા હોય કે ભાઈ 25 + 27, તો 5 ને 7 12, નીચે 12, ઉપર કેરી 1. પછી એ બીજા સ્ટેજ ઉપર આપણે 3 બીટનો સરવાળાની જરૂર પડે. જે વધતી આવી હતી એ 2, અને અગેન પાછા 2 અને 2 બીજા, એટલે ટોટલ 6 થાય. તો આ પ્રમાણે આપણે 3 બીટનો ભેગો સરવાળો કરવાની જરૂર પડે. તો એવા પરિપથને આપણે ફૂલ એડર તરીકે ઓળખીએ છીએ. આ ફૂલ એડરનું ટ્રુથ ટેબલ છે ABC. તો આપણને સમ અને કેરી મળે. 0 + 0 + 0 = 0. સમ એ 0, કેરી એ 0. 0 + 0 + 1, તો જવાબ થશે 1, કેરી 0. 0 1 1, જ્યાં ડબલ 1 આવે ત્યાં કેરી મળે આપણને. બરોબર. 1 + 1 એટલે 10, તો કેરી 1 અને જવાબ 0. સિમિલરલી 1 + 1 એટલે 10, કેરી 1, જવાબ 0. 1 + 1 એટલે 10, કેરી 1, જવાબ 0. અને 3 એકડા આવે તો 1 + 1 એટલે 10, 10 + 1 એટલે 11, કેરી એ 1 અને સમ એ 1, બંને 1 થશે. તો આ એનું આપણું ટ્રુથ ટેબલ થશે ફૂલ એડરનું. ફૂલ એડરનું આપણું ટ્રુથ ટેબલ થશે. સર્કિટ્સ આપણે ઇઝીલી 2 હાફ એડર જોડી અને કરી શકીએ. કારણ કે શું થાય, ઓલવેઝ આપણે શું કરીએ છીએ, ધારો કે 5 + 3 + 6 હોય તો આપણે શું કરીએ, પહેલા 5 + 3 કરીએ, એટલે એક હાફ એડર પૂરું. પછી 3 + 6 કરીએ તો બીજું હાફ એડર. એટલે ટૂંકમાં 2 હાફ એડરનો ઉપયોગ કરી અને એનો પરિપથ બનાવવામાં આવે છે. એક હાફ એડર આપણે લઈએ, અથવા અહીંયા આપણે ધારો કે આના A, B અને C સમજીએ તો AB, તો A અને B નો સરવાળો કરી જે જવાબ મળે એ બીજા હાફ એડરને આપીએ, અને ત્રીજો એની અંદર એડ કરીએ. જે ફાઇનલ જવાબ મળે આપણો સમ. અને આ બંનેની જે કેરી મળે છે, જો કોઈ પણ કેરી હોય તો આપણે એને ઓર ગેટની મદદથી આઉટપુટ લઈ લેવાનું. એટલે અહીં કેરી મળે તો પણ કેરી મળે, અહીં કેરી આવે તો પણ કેરી આઉટપુટ મળે. તો આમ 2 હાફ એડરનો ઉપયોગ કરી અને આપણે ફૂલ એડર પરિપથ બનાવી શકીએ છીએ. એટલે હવે તમને ટૂંકમાં ખ્યાલ આવી જશે કે આપણે શું કરવાનું છે. 2 હાફ એડરનો ઉપયોગ કરી અને આપણે ફૂલ એડર પરિપથ બનાવી શકીએ છીએ. આનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે. ઇનપુટમાં 3 અને આઉટપુટમાં 2. કારણ કે ઇનપુટમાં 3 બીટ આપવાના છે, A, B અને C, અને આઉટપુટ આપણે 2 લેવાના છે, સમ અને કેરી. તો એને FA અથવા તો ફૂલ એડર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયું આપણું ફૂલ એડર પરિપથ. સિમિલરલી આપણું પેરેલર એડર. પેરેલર એડર એટલે કેવું, એક સાથે ધારો કે તમને આપી છે 230 + 948, તો આવો સરવાળો કરવાનો થાય ને પેરેલર કહેવાય. પહેલા 2 બીટનો સરવાળો, પાછળ બીજા. આમ આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ સરવાળા કરતા કરતા આવીએ છીએ, તો એને આપણે પેરેલર એડર કહીશું. આ પ્રમાણે એક કરતા વધારે ફૂલ એડર કાસ્કેડ બને તે રીતે જોડીને બનતા પરિપથને પેરેલર એડર કહે છે. આવા પરિપથમાં n બીટ બાઇનરી સંખ્યાનો સરવાળો કરી શકાય છે. જો આપણે 1111 + 1011, તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. 1 + 1 એટલે 0, કેરી મળી 1. અગેન 1 + 1 + 1, તો જો અહીંયા હાફ એડર આવે, અહીંયા 2 જ બીટનો સરવાળો થાય છે પહેલામાં, એટલે ત્યાં હાફ એડર. પણ હવે 1 + 1 + 1 એટલે જવાબ થશે 11. એક આપણી જવાબ અને એક આપણો કેરી. તો અહીં 3 બીટ જોઈએ. પહેલા માટે હાફ એડર ચાલે, પણ બાકીના બધા બીટ માટે આપણે 3 બીટનો સરવાળો કરવો છે, એટલે ફૂલ એડર જોઈએ. અહીંયા હાફ એડર જોઈએ, જ્યારે બાકીના બધા જેટલા બીટ હોય એટલા, ધારો કે 10 બીટ છે તો પહેલા માટે હાફ એડર, બાકીના 9 માટે આપણે ફૂલ એડરની જરૂર પડે છે. તો આ પ્રમાણે આપણે આ રીતે સરવાળો કરતા કરતા જમણી બાજુથી ડાબી બાજુ જઈએ છીએ, અને જે આપણને ફાઇનલ મળે છે એને આપણે કેરી કહીએ છીએ, અને જે અધ વચ્ચે મળતી હોય એને આપણે ઓક્ઝિલરી કેરી કહીએ છીએ. ક્લિયર? જે આપણને સરવાળા દરમિયાન વચ્ચે કેરી મળે છે, જેનો આપણે ફરી સરવાળામાં જ ઉપયોગ કરવાનો છે, એને આપણે ઓક્ઝિલરી કેરી કહીશું. અને આપણને જે
ફાઇનલી જે આપણને મળશે છેલ્લે એન્ડમાં એને આપણે કેરી તરીકે ઓળખીશું. તો એ થયું આપણું પેરેલલ એડર. આ લોજિકલી છે. હવે એને આપણે પ્રેક્ટિકલી જોઈએ. પેરેલલ એડરમાં સરવાળા દરમિયાન મળતી કેરીને ઓક્ઝિલરી કેરી જે ફરી ડેટામાં એડ કરવામાં આવે છે અને આખો સરવાળો પૂરો થયા પછી મળતી ફાઇનલ કેરીને કેરી કહે છે. પેરેલલ એડર આનું આપણે વ્યાપક સ્વરૂપ છે, એટલે A1 B1 A2 B2 A3 B3 A4 B. તો પહેલાનો જવાબ મળે S1, બીજાનો મળે S2, વચ્ચે મળે ઓક્ઝિલરી કેરી 1, ઓક્ઝિલરી કેરી 2, ઓક્ઝિલરી કેરી 3 અને આપણી ફાઇનલ કેરી. એટલે પહેલા ભાગમાં આપણે ફક્ત 2 બીટ વાપરવાના છે એટલે હાફ એડર ચાલે, પણ બાકીના બધા ભાગમાં આપણે ફૂલ એડરની જરૂર પડે. તો આ એનું પરિપથ છે. જો પહેલો ભાગ તો હાફ એડર છે, આ સીન લખ્યું છે પણ જરૂર નથી ખાલી. તો હાફ એડર થઈ ગયો A0 B0, જવાબ મળશે S0 અને જે કેરી મળે એ ફૂલ એડરમાં એડ થાય, ફૂલ એડરના ત્રીજા પોઈન્ટ તરીકે એડ થાય. A1 B1 અને આપણી કેરી C1 ત્રણ એડ થઈને જે જવાબ આવે S1. અગેન C2 કેરી મળે, ઓક્ઝિલરી કેરી જે એડ થાય. અગેન ત્રણ નો સરવાળો થઈને જે જવાબ મળે S2, ફરી કેરી એડ થાય. અગેન જે જવાબ મળે S3. આમ કન્ટિન્યુઅસ આપણને જેટલી જોઈએ એટલી, અને પછી આપણો સરવાળો પૂરો થઈ જાય એટલે ફાઇનલ કેરી આપણને મળી જાય છે. તો આ પ્રમાણે આપણે પેરેલલ એડરનો ઉપયોગ કરી અને એટલે કે ટૂંકમાં એક હાફ એડર અને બાકી જેટલા બીટ છે બધા ફૂલ એડરના અંદર કાસ્કેડ કરી, કાસ્કેડ એટલે શ્રેણીમાં જોડાણ કરી અને આપણે ફાઇનલી આ બધા મેળવી શકીએ છીએ. તો આ થઈ ગયું આપણું પેરેલલ એડર સર્કિટ્સ. નાઉ સેમ એ જ પ્રમાણે હાફ સબસ્ટ્રેક્ટર. સબસ્ટ્રેક્ટર એટલે બાદબાકી, હાફ એટલે 2 બીટની. એક સાથે 2 બીટની બાદબાકી કરે તો એને હાફ સબસ્ટ્રેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. આ એનું ટ્રુથ ટેબલ છે અથવા તો ઓપરેશનલ છે. બાદબાકી છે એટલે ડિફરન્સ કહીશું. 2 બીટ વચ્ચે બાદબાકી કરતા જે મળતો ડિફરન્સ, અને જો જવાબ માઇનસમાં હોય તો એને બોરો કહેવાય છે. જવાબ માઇનસમાં હોય તો એને બોરો કહેવાય છે. બોરો બીટ એટલે માઇનસ. એ હાઈ ત્યારે જ થાય જ્યારે જવાબ માઇનસ હોય. તો જો પહેલા 0 -0, જવાબ એ 0, બોરો 0, કારણ કે જવાબ ધન છે. પણ 0 -1 જવાબ 1, પણ એ કેવું થશે માઇનસમાં. 0 -1 એટલે -1, તો જવાબ 1 અને માઇનસમાં છે એટલે બોરો પણ શું થશે 1. 1 - 0 જવાબ 1 પણ પોઝિટિવ છે એટલે બોરો શું થઈ જશે 0. અને 1 - 1 જવાબ એ 0 અને પોઝિટિવ છે એટલે થશે બોરો પણ 0. તો આ પ્રમાણે સેમ ડિફરન્સ એ જ મળે છે જે આપણે મેળવ્યો તો એ જ XOR ગેટ. જુઓ ડિફરન્સ એ જ મળે છે જે XOR ગેટથી મળે છે, કારણ કે બંને સરખા હોય તો 0, બંને અલગ અલગ હોય તો 1. એટલે આ આપણો XOR ગેટ થઈ ગયું. અને અહીંયા જો આ ક્યારે લોજિક મળે છે તો આ લોજિક A બાર B કરવાથી મળે છે. A બાર B એટલે એના આપણે નોટ ગેટમાં આપીશું એટલે A બાર અને B સીધો આપીશું એટલે A બાર B એ આપણો શું થઈ જશે B0 થઈ જશે, એટલે બોરો થઈ જશે. અને આ જે છે એનું આપણું સિમ્બોલિક રિપ્રેઝન્ટ છે હાફ સબસ્ટ્રેક્ટરનું, જેને HS તરીકે પણ લખાય છે ઘણી વાર. તો AB ઇનપુટ અને ડિફરન્સ A - B અને આપણો બોરો મળશે. તો આ થઈ ગયું હાફ સબસ્ટ્રેક્ટર. અને હવે આપણો છેલ્લો ક્વેશ્ચન ફૂલ સબસ્ટ્રેક્ટર. ફૂલ સબસ્ટ્રેક્ટર એટલે એક સાથે 3 બીટની બાદબાકી કરી શકે અને ફૂલ સબસ્ટ્રેક્ટર કહેવાય છે. આ એનું ટ્રુથ ટેબલ છે. ક્યારે આપણને ડિફરન્સ મળે અને ક્યારે આપણને બોરો મળે છે. આ એનું ટ્રુથ ટેબલ આપણને આપેલું છે ફૂલ સબસ્ટ્રેક્ટરનું. તો આપણને ક્યારે બોરો મળે છે અને ક્યારે આપણને ડિફરન્સ મળે છે. તો આ પરથી આપણને નક્કી કરી શકીએ અને સિમ્પલી હંમેશા પહેલા A - B થાય પછી B - C થાય. એટલે આપણે પહેલાની જેમ જ અહીંયા 2 હાફ સબસ્ટ્રેક્ટરનો ઉપયોગ કરવાનો આવશે અને જ્યારે બોરો મળે ત્યારે એને બહાર લેવાનો આવશે. એટલે આ એનું આપણું પરિપથ થશે. 2 હાફ સબસ્ટ્રેક્ટર લઈશું, પહેલા A - B કરશું, જે જવાબ મળ્યો એના આપણે બીજા સબસ્ટ્રેક્ટરની અંદર એડ કરશું અને આપણો ત્રીજો પોઈન્ટ છે આપણે C અંદર એડ કરીશું. એટલે આપણે ફરી આ બેની બાદબાકી થઈને ફાઇનલ ડિફરન્સ આઉટપુટ મળશે. આમાંથી જે બોરો મળે છે એને પણ બહાર લઈશું, આમાંથી જે બોરો મળે એને પણ બહાર લઈશું અને બંનેને આપણે OR ગેટમાં આપીશું એટલે આપણો ફાઇનલ બોરો મળી જશે. તો આ આપણી ફૂલ સબસ્ટ્રેક્ટરની સર્કિટ થશે 2 હાફ સબસ્ટ્રેક્ટરનો ઉપયોગ કરી.
તો આ પ્રમાણે આપણે ફૂલ સબસ્ટ્રેક્ટર પરિપથ પણ મેળવી શકીએ છીએ. તો ટોટલી આપણે આજે સર્કિટની મદદથી, પરિપથોની મદદથી કઈ રીતે આપણે ગ્રે કોડ કન્વર્ઝન કરી શકીએ છીએ એ સમજ્યા. પરિપથની મદદથી જ, XOR ની મદદથી જ કઈ રીતે આપણે પેરિટી બીટ મેળવી શકીએ છીએ એ પણ સમજ્યા. એ જ રીતે XOR અને બાકીની મદદથી હાફ એડર સર્કિટ શું છે એ પણ જોયું. ફૂલ એડર સર્કિટ શું છે એ પણ સમજ્યા. પેરેલલ એડર સર્કિટ પણ જોઈ. સિમિલરલી આપણે હાફ સબસ્ટ્રેક્ટર પણ જોયું અને ફૂલ સબસ્ટ્રેક્ટર પણ. તો આ બધા પરિપથો આપણે એકચ્યુઅલી ઉપયોગ કરી, એટલે કે આપણા લોજિક ગેટ જે આપણે છે, લોજિક ગેટનો ઉપયોગ કરી અને આ બધા પરિપથો આપણે મેળવ્યા છે. તો અહીં આપણે હવે આપણા આ લેક્ચરને હાલ પૂરું કરીએ છીએ. હવે એક લેક્ચર લેશે નેક્સ્ટ વીકમાં, એટલે આપણો સિલેબસ પણ પૂરો થઈ જશે. તો અહીં કોઈ ડાઉટ કે એવું કંઈ લાગે તો તમે નોટ ડાઉન કરી રાખજો. જ્યારે ત્યારે મળીશું ત્યારે સોલ્યુશન કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.